રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થયું, હિરાવી બિરાવીને કમ્પ્લીટ રહી લ્યા. લોથો કેમ બે જઈમો એકલો હતો ને દયો. હા જુવાર કહેવાય ભાઈ, હા જુવાર. એટલે આજ કંઈ એવું બધું કંઈ ખાસ કામ નથી, ફ્રી છે. કાલ જો ઓલા ભર કાલના વિડીયોમાં તમે જોયા જશે. બધા આમ એક વાહુ કરી નાખ્યા અહીંયા. 20, 22, 25 ગણ્યા નથી, 25 જેવું. બાકીના બધા હતા અહીંયા બહુ જગ્યા રોકે, એટલે એમને ઊભી લાઈને એક કરી નાખી. વચમાં કાલા હતા ને એમાં જવા દીધા બીજા ભાઈ. અને થોડાકમાં આપણે પીઢીયું રેડી દીધું, લાહું થઈ ગયું મસ્ત મજાનું. અને 99% આજ લગભગ જેસીબી આવી આપણે ઓલો વાયુનો ખાડો કરવા. ખાડો તો ઓલા વાયુવાળાને જ કરવાનો હોય, પણ એને ટૂંકમાં ટાઈમ નથી કે તમે ખાડો કરાવી નાખો, હું આવું એટલે પછી કે વાયુ ગરવા ચાલુ કરી દઈ. ખોટી પણ અમારે ટૂંકમાં એને એટલે પેમેન્ટ એ દે, પણ અમે કરાવી દઈ. કા એવું કહું, પૈસા એને દેવાના થાય. એ માથે ખાડો કરીને ને અને અટાણામાં જો હવાને પોરમાં લસણનો પાક એ આપણે એને દેવા, જેસીબી વાળાને દેવા. આપણે શું ફેર પડે? લસણ વાર જઈમો નહીં હો, મોડું થઈ ગયું. મોડું વાવેતર થયું હતું ના, બહુ બેઠું નહીં. હજી યો કાસું એ લાગે. કાસું કામે ફળી ગયું. મને કાસું લાગે. જો પાડું હજી ટૂંકમાં લીલી લે પછી આ બગડી જાય. સારા પડી તો મંડો ખોદવા. લહણનું હાલે છે અટાણે વાટ ચાલુ કર્યા. બહુ જાજુ છે. હાલ છે 2 દી ને સવારમાં ઘડી. તો વિડીયોમાં બના રહેજો. લગભગ આપણે સાંજક ડુકડો આવીએ. મશીન 15નો ગુમરો કરવાનો હોય પહેલાં, બંધિયારનો. પછી વાવ આપણે 12ના ગુમરામાં કરવાની છે. જ્યાં સુધી પોચું આવે ને ત્યાં સુધી 15નો ગુમરો કરવાનો છે. બના રહેજો, વિડીયોમાં બતાવશું બધું. ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજ મેળ આવે ને તો આપણે જીરું વાવ્યું તો એને ભૂકીને મીને પડ્યું એ સારી. અને એક વાહુ નાખ દે ને તો એ પડું માંડે, ટૂંકમાં ખેડાવા માંડે, નડે નહીં વચમાં. એવું બધું કરવાનું છે. જો આપણે પટ્ટીની મદદથી માપ લઈ અને જ્યાં વાવ કરવાની છે ને ત્યાં 15નું ગુમરાનું ટકેડું કરી નાખ્યું હે. એની પહેલાં આપણે મુહૂર્ત કર્યું ને તો 12ના ગુમરાનું કર્યું હતું ખાલી. પછી તો ભૂહાઈ ગયું. પાછું 15ના ગુમરાનું કરી નાખ્યું. બોરથી 2 ફૂટ સેટો ટૂંકમાં આવીએ કાંઠો. એ બાયાનો પછી વાવ તો 4 ફૂટ સેટી થાય. વાવનો કાંઠો તો અહીંયા આવીએ 4 ફૂટ સેટી રહે બોરથી. બાયામાં જરાક નજીક થઈ જાય. હવે હું થાય બોર બુરાવી જાય કે રહી જાય. બાયા લગભગ 10-12 ફૂટ આવવા જોઈએ. બાકી તો જીસીબી આવે ને ખબર પડે કેવું પોચું આવે શું છે એ બધું. એટલે આ રીતના જો તમે જરા આસપાસ દેખાડું તો ટકેડું આ રીતના કરવાનું હોય આપણે ગુમરો. જ્યાં સુધી પોચું આવે ને ત્યાં સુધી 15નો જવા દેવાનું. 20 ફૂટ સુધીની વાત છે આપણે વાવવાળા આમે કે 20 ફૂટ સુધી પોચું આવે ને તો 20 ફૂટ સુધી આપણે 15નો નહીં પણ 14નો ગુમરો કરવાનો છે. અને આ જીસીબીથી 15નો કરી, કારણ કે સરખું ફિક્સ થાય નહીં 14નો. એટલે 15નો હોય તો વાંધો ના આવે. ટૂંકમાં વાવવાળાને ફોરું પડે. પછી થોડું ઘણું રહી જાય ને તો એ 14નો કરે તો ફિક્સ 14નો ના થાય, ટૂંકમાં રહી જાય, ઓછો થાય વાવ જેસીબીથી. એટલે એને જ કીધું 15નો કરી નાખો. પછી હું 14નો મારી રીતે કરી નાખી. એટલે જ્યાં સુધી પોચું આવે ને 14નો, 20 ફૂટ સુધી, પછી 12નો. અને ફૂટના 3850 રૂપિયા આપણે ભાવ છે વાવનો. 2024માં ઉજળી દીધી હતી. એને લગભગ 4 મહિના, 4 નહીં પણ 4 મહિના થઈ ગયા ઉજળી દીધી હતી ને. હવે 2-3 દીમાં આવી અધૂરી વાવ પૂરી કરીને આપણે ખાડો કરાવી નાખી. હાલો 9:30 થયા ને. આપણે જુવારની ભૂકી હતી ને એ હારી લીધી છે. ભૂકીની 1 જ ટોળી થઈ ને જુવારની 1.5 ટોળી થઈ. પહેલી ફેરી એવો રેકોર્ડ બન્યો. દાણા વધારે ને ભૂકો ઓછો. એ ટોળી આપણે ભૂકીની ભરી. રાજજીભાઈને ગાવું ને ટૂંકમાં બદુડા ને હે 2-3 ટૂંકમાં એને ખાવા સારું નાખી. એવા આપણે તો દુનિયાની નીર ને ડૂસો ને હે એટલે કંઈ જરૂર નથી. એટલે અહીંયા જવા દીધું. હવે ચા પાણી પી
અને જીરાની ભૂકીનો વારો એ આપણે ખાડામાં નાખી દેવાની, હલગાવાની નથી. ખાડામાં નાખી દઈએ, વરસદી થાય ને સડી જાય, પછી વળી પડામાં ઉડાડી દઈએ. હાલો 11 થયા છે ને આપણે ચા પાણી પીને આવ્યા હતા જીરાની ભૂકી હારો. ઓલા પડાની હાર લીધી, 2 ફેરા થયા ટેક્ટરીના. અને જો અહીંયા ખાડ છે આ પડાની, હવે થોડીક જ જોરી એ ડાયરેક્ટ જોરી અહીંયા પડી જાય. પડી હવે કાલ સવારના ટાઢાપોરની છે ને નાખી દે. હું ટાણ તડકો લાગ્યો અને બહુ ઉકલતું નથી. અહીં જો ખાડ છે ટૂંકમાં દર વર્ષે જે જીરાની ચણાની જે કંઈ હોય વાવેતર આપણે વધઘટનો ડૂસો એ હલગાવાનું નહીં, આ ખાડમાં નાખી દેવાનો. પવાર આ કાઢી આને મારી દેવાનો ધક્કો. આ હળી ગયું પછી આ હળી જાય, આને જવા દેવું આપણે પડામાં. પછી એ રીતના કંઈ હોય છે અમારું શેડ્યુલ. હવે છે ને આ થાશે તો 5-7 જોરી તડકાને ઉકળતું નથી. કાલ સવારમાં આવ્યું ટાઢાપોરને અટાણે જવા દે ઘેર. હાલો રૂંધાના 3 વાગી ગયા છે ને પ્લાનમાં થોડોક ફેરફાર થઈ ગયો છે. ટર્કી થઈ ગઈ છે નેવરી આજે. અને ટર્કીવાળા ભાઈનો ફોન આવ્યો કે ટર્કી તમે જોડી જાઓ. જીસીબી વાગે રહી ગયું, ટર્કીવાળા મોર થઈ ગયા. ચા પાણી પી હું ને તારું ભાઈ આવી ગયા ટર્કી જોડે. ચોથા વાયુનો ઘૂમરો કાઢ્યો છે બધો, બતાવો તમે જરાક. 2 ટુકડી છે વાવ ઉગારવાવાળાની. અહીંયા ખાલી ગાર કાઢવાનો તો ગાર નીકળી ગયો છે. હજી બેનમાં હાલ છે ને એ બીજી વાવ ઉપર હાલે છે. તો આ ટુકડી નવરી થઈ ગઈ ને એ ટુકડી આપણે નહીં આવી. આના માથે જ છે વાયુનો ઘૂમરો વડો. બાકી અંદર તો આકડું ભાઈ હાવ ધીમુંડું એમ આકડું થતું જાય. આ મને વહે આ ઠીમતરનો ઘૂમરો વહે, મોબાઈલમાં આવતી નથી આખી. તો વાઇડ એંગલમાં જોઈએ આવડો ઘૂમરો. કમેન્ટ કરીને જણાવજો, મને નથી ખબર છે. સરખી આપણે જૂતી ગઈ. હવે જાંગી પાઇપ શેરિયા ને તાણિયા ને રસા ને બધું ભરવાનું થાય. હાલો 1/2 કલાકની મહા મહેનત બાદ આપણે છે ને બધો લંબાસો ભર્યો તો છે. પાસંગ દુવાયા ફૂટી જાય તારે માન બધું મોરાયું. હા આના ઉપર ચડે તો આ મેરપા આમલા બધી છે ને. હા ટોલીમાં હલબું ના પડે. આથી ટોલીમાં હલબું ના પડે. હા અને આપણે જીસીબી આવી ગયું છે. વાટ દે હવે આ સરખી પૂગે તે પછી આ ભાઈ ટોલી જોડીને પાછો આવે. પછી પાછો પલો આપણે ને આવ્યો સેટ ગાંગડીની હિમમાં, ગાંગડી ગામની હિમમાં. આને પછી ટોલી જોડવાનું પલો ભાવ લગભગ 1.5 બહુ ફૂટ થાય. સારું ભાઈ પલો ટોલી બહુ ફૂટે ના થાય. બહુ ફૂટ કાં થાય, બે બાજુમાં જ રહે એટલે એ ઉપાધિ નથી. આ પુગાડવું ને એ જરાક વાર લાગશે ને. ડીંડવાનું બહુ જાજુ છે. હજી તો આ બધા લોકો બેસીએ ને જુદી થતું તાથી કે છોડાવી ટોલી જોડાવી આવે તે પછી ચાલુ થાય કામ આપણે. હાલો 4:30 થયો હે, કરી દીધું વાવનું ફ્રી ગયા. બપોરે જો આપણે ચૂનાનો લીટો કર્યો તો સફેદ, એથી કરીને ખબર પડે હરખી. પેલા માટી સાઈડમાં નાખી દઈ પછી બહાર નીકળે નહીં આપણે ખેતરમાં વાપરી દેવાનું છે. સારું પેટ્રોલી જોઈને આવી ગયો ને એથી કઈ મૂકીએ. હા જવાની ઘોકાન બાંધવા બંને. ત્યાં તમને મજા આવે નહીં. જવાની આવા જવા. હાલો તો જવા દો. હા સડી જાય.
આપણે 3 ફેરા ખાલી કર્યા ટ્રેક્ટરની ટ્રોલીના જેકની ઓઇલ સીલ થઈ હવે ઉલરાઈમાં નથી ઓઇલનો ફુવારો થાય હવે કારુભાઈ એકલો ખાઈ રાખે ને આપણે વિડીયા બનાવ્યા રાખી જરા જરા ઓઇલ તો નીકળું છું આમ શું વજન વધારે હોય ને એટલે હવે ફુવારો જ થાય ઉલારી સીધો એટલે હવે આપણી ટ્રેક્ટરી નહીં કાંઈ આવે અહીંયા જો હા ઓઇલ ઓઇલ કાંઈ હવે તો માથે બળ પડી ગયું ને મલક ઢોરાણું ના ઘણું ઢોરાણું ફુવારો થતો હતો હાવ આ થોડી કઈ ને આપણે ખાતર ભેગી મિક્સ કરવી ઝીણી ઝીણી સીલ ગઈ હાવ અડધું ઉલારું કે ફુવારો થાય આ બાજુ દિનેશભાઈ આવી ગયા ઓલી બાજુ કઈ બેઠા છે માટી હવે મને મૂક્યો હોય બાબાનું ટ્રેક્ટર લેવા જવા આમાં છે ને ટૂંકમાં મશીન બહુ બંધ રાખવું પડે એક ટ્રેક્ટરમાં વાર બહુ રાખીએ અને ખાડો આપણે એમ તો ઊંડો જાય એમ છે પોચું છે એટલે ફેરા બહુ જાજા થાય 2 ટ્રેક્ટર હોય ને તો વેલેરું પતી જાય અને જે આજ જે બપોરના 2 વાગ્યાના જે મને ભીડ પડે ને બધું ટૂંકમાં ભેગું થયું એટલે વિડીયો બનાવવાનું વેરું નથી આવતું હાલો બાબાનું ટ્રેક્ટર આવી ગયું ને બસ પથ્થર અંદર ચાલુ છે આની કરા અને ઊંડી સારી પહોંચી જાય હજી તો વાંધો નથી ઘણું બધું પહોંચવું હોય ક્યાંક ક્યાંક ખોળો બુટકી તો 4 ફૂટ જ જાય હાવ વાંધો નહીં આવે થઈ જાય ઊંડું ઘણું ઓડિયન્સ પણ ઘણી આવી ગઈ છે કાનભાઈ આ બાજુ બાબા જો અહીંયા કંઈક બેઠો ડાયરો અહીંયા બેઠો કંઈક મશીન વાળા પડખું બદલાયું ને આ માટી બધાય બદલાઈ જગ્યા વાંથી પાસે દેખાય નહીં આવે કે દિનેશભાઈ નથીભાઈ શું કહેવાનું થાય દિનેશભાઈ ઊંડું બહુ વયું ગયું હે ઊંડું બહુ વયું ગયું ઊંડું કરી વગર દરીનો નવો કૂવો બનાવ્યો હે નવો કૂવો બનાવ્યો ચાલુ હે ને ભાઈ હા હા ચાલુ છે જાય નહીં પપમાં ના ના ચાલુ છે હવે આપણે ટાઈમ કાઢવાનું જડી ગયું ને મહિનો દી પાકો ડુબિંગ હક ના થતો મરાઈ ગયા તડકો એવો પડે કારો ઉનાળો કઈ કામ નમરે દી જાય કઈ ઉનાળાના નહીં એટલે જ પછી મેં મોડું રાખ્યું ભલે હા નેવરેતી આવે ને તો આપણો કંઈક ટાઈમ વયો જાય ગાજ હાંજ પડી ગઈ આમનો આવું હા એ ભાઈ સરખી વાળા છે ભાઈ એન્જિનિયર હે એન્જિનિયર બધા ભાઈ બંધ થઈ ગયા થોડાક દિવસ હા તક ફૂટવું એમ ગયું ઘણું એમ થઈ ગયો મિત્રો કેવા બધા ઉભી ગયા લાઈનમાં આ હે ને એમને જાય જ છે જી એમને પોસો ને હવે ઓલા વાયુવાળા ભાઈને મજા આવે એને ચોખ્ખા રૂપિયા વધ્યા આ 10 ફૂટ જામનો હોય હા 10 ફૂટના ચોખ્ખા રૂપિયા એને વધ્યા હજી ઈટાથી નતું ને હોય જતો ઘણો 5 ફૂટ હોય જ તો 15-20 ફૂટ સુધી કરી દઈએ હાલો 6:30 વાગી ગયા અને આપણું મશીન તો આવ્યું હવે ટૂંકમાં મશીનની લિમિટ પૂરી થઈ ગઈ 11 ફૂટ જેવું થઈ ગયું હજી કઠોર બઠોર આવ્યું નથી પોચું જ છે અને આ વાવવાળાને જરાક લાલચ કહી કે હવે મશીનને ખાઈડ કરી જરાક ઉતારી કે તો વધારે કે ખોદાઈ જાય મશીનથી પણ એ સેટિંગ કંઈ કરવાનું છે નહીં આપણે એવું કંઈ કરવાનું છે નહીં કારણ કે જો એ ખાડો કરીને તો આખો વાયુનો ઘેરાવો બગડી જાય ટૂંકમાં ગોળ રાઉન્ડમાં છે ને એ બગડી જાય એટલે એનું આરા કરે મશીન જે થાય એ કરાવો તો ખાડો કરવાનો નથી બીજું આપણે કાલ હાથેથી પછી કરવાનું છે લગભગ 11 ફૂટ જેવું થઈ ગયું બહુ ગયું ને હું રાખજો 2-3 ગાડીની ઝંગડાની બાંધવું જો હે આ 2 વાતું છે એક બળનો ફાયદો થઈ જાય એની સામે બાંધવાનો ખર્ચો વધી જાય અહીંયા જો દિનેશભાઈને 2016માં વાયુ કરી હતી એને 4 કે 5 ફૂટ જ આવ્યું પોચું
સાવ કઠોર ઉઠીને છે એટલે આમ જમીનના પેટ કોઈ પારખા ના હોય. મશીન વાળો બહાર નીકળી ગયો હતા. બેટા હમણાં કરે બાકી હવે એનું ટાઈમ આવે એમ છે નહીં કઈ. આ ભાઈની છેલ્લે છેલ્લે ખાવાની કાઢી લીધી આ આવ્યા રહી. બેટા હું ચોખ્ખા થઈ જાય એને મહેનત ઓછી કરવી પડે અને ઓલા ભાઈને કંઈ એવું પૂછતું નથી. શું કે કારું ભાઈ કેટલાક ફેરા થયા અંદાજે? ગણજે નહીં હો વળી મારા દેવા જો હે. નામી માટી કુઈસી મેળ્યો ને કે મૂકીને વયો જાય આજે તો ટીંગાઈ ટીંગાઈ ગારે. આપણે ખાલી વાયુના ખાડામાંથી જો એટલામાં બેડ પથરાઈ ગઈ આથી આથી લગભગ વિભાગ જેવું થઈ ગયા તો વિભાગ પડું. બીજું આપણે જે ઓલો કઠોર કાર્મીન પાણા આવીએ ને એ આપણે ખાડો કરી ને વાવની બાજુમાં તારા પાણા ડાકી દેવાના ને બેડ કાઢી લેવાની. સાઈડ ખોલ નાખી. હા ઓછી છે હા બેડો જો. રાખવું છે ભેજવાળી છે ને એટલે જોઈ એવી પથરાય નહીં. હિરણિયા વધારે હીરી જાય ના હિરણિયા ના હીરે. સૂકી હોય ને તો ગાય એટલે મસ્ત પથરાય. હાલે છે અને હવે લગભગ છેલ્લો ફેરો ભરાય. હવે જીસીબીથી અપડાતું નથી અને વાવવાળા વાહા લાગ્યા માથી લઈ લે. હાલો 7:30 થયા ને બહુ વાયલું મશીન. વચમાં 13 ફૂટ જેવું થયું અને પેઠે 12 ફૂટ જેવું. હવે તમારા મશીનની લિમિટ પૂરી થઈ ગઈ છે. આ ભાઈ કુઈસી બહુ મળ્યો નકાર 10.5-11 ફૂટની લિમિટ છે જીસીબીની. તો કોઈ દાખલો નામી ગયો. વચમાં 13 ફૂટ જેવું થઈ ગયું ને પેઠે 12 ફૂટ જેવું. હવે કાલથી પછી એને ત્રિકમથી કરવાનું થાય. ઘણો બધો ફાયદો થઈ ગયો વાળાને. હવે પછી બહુ આમ કરે ને તો બગડશે તો આખું ફિનિશિંગ ગોળ. અને જો અંધારું થઈ ગયું દેખાતું નથી. એટલે વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આને લાઇટની દેવાની વ્યવસ્થા કંઈક કરવી જોઈએ કરી લઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.